સુરતના કામરેજમાં એક બસ અકસ્માતમાં અહેવાલમાં આવ્યા છે કે વી કામરેજમાં લાડવીથી કામોસમાં જતા માર્ગ પર આવેલી કેનાલમાં મુસાફરીથી ભરેલી બસ કેનાલમાં ખાબકી ગઈ હતી અને જો કે આ સદભાગ્યનો સમય છે કે કેનાલમાં વધારે માત્રામાં પાણી ન હોવાથી મોડી હોનાર થતાં ટળી હતી અને જો કે આ મુસાફરો પડકારતા ઈજા થઈ ગઈ હતી અને 20 મુસાફરો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પ્રાપ્ત થઈ માહિતી અનુસાર કામરેજમાં લાડવીથી કામસમાં જતી આ બસમાં મુસાફરોની સંખ્યા વધારે હતી અને ડ્રાઈવરને ટર્ન લેતી વખતે ગાફેલે રહી ગયેલો આ બસ પલટી થઈ ગઈ હતી અને કેરળમાં પડેલી હતી કે સારી વાત છે કે આ કેરળમાં પાણી સપ્લાય કરવાનું રોટેક્સ બંધ થવાનું હોવાને કારણે આ ખૂબ જ ઊંચેલી કેનાલમાં ખાબકતા મુસાફરો અંદર તરફ પડકાયા અને અકસ્માતના જાણકારી સ્થાનિકોને તાત્કાલિક દોડી આવતા આ સરકારની તંત્ર એલાનમાં બચાવ કામગીરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને આ 108 એમ્બ્યુલન્સમાં મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી કે દરમિયાન આ વિસ્તારોમાં ધારાસભ્ય શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લસિંહ પાનસેરીએ રેલમાં આ જાણકારી ઘટના પહોંચાડી કાફલામાં ઘટના દોડી આવતા રાહત બચાવ કામગીરી યથાવત